8 વર્ષ 10 વર્ષની માસૂમ દીકરીઓ, એના દુનિયાના પૂંજીપતિઓ, ઉદ્યોગપતિઓ, મોટા સેલિબ્રિટીઝ એક ટાપુ પર હજારોની સંખ્યામાં આ દીકરીઓને લઈ જાય, સેંકડોની હજારોની સંખ્યામાં 8 વર્ષ 10 વર્ષની માસૂમ ફૂલ જેવી દીકરીઓ, અને એની પર બળાત્કાર ગુજારી એમની હત્યા કરી એમનું માંસ ખાધું છે લોકોએ. આ માણસની સલાહ નરેન્દ્ર મોદી લેતા હતા. તમે કલ્પના કરો, હવે આવું કોઈ દિવસ આપણે કલ્પના પણ કરી શકીએ? આટલી ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને છતાં આપણું ગુજરાત ચૂપ છે. બધા છાપા વાળા ચૂપ, બધી ચેનલો વાળા ચૂપ. કોઈક એવી ઘટના બને બનાસકાંઠામાં, તો આપણે કહીએ પાલનપુર શહેર બંધ થવું જોઈએ. કોઈક આખી રાજ્યવ્યાપી ઘટના બને તો આપણે કહીએ આખું ગુજરાત બંધ થવું જોઈએ, ભારત બંધ થવું જોઈએ. આ એવી ઘટના બની છે જેમાં આખી દુનિયા બંધ થવી જોઈએ. મેં વિધાનસભાના મંચ ઉપર 2 દિવસ પહેલા રજૂઆત કરી. તમારો ધારાસભ્ય બોલ્યો કે આપણા કોંગ્રેસના, ભાજપના બધા ધારાસભ્યો છે, આપણા દરેકના ઘરમાં બેન દીકરીઓના માતાઓ છે. આ તમારો જમણો હાથ હૃદય પર મૂકી તમારા આત્માને પૂછો કે આ વિધાનસભાનું સત્ર પતેની પહેલા એકવાર તો એપ્સ્ટીન ફાઇલ્સની ચર્ચા થવી જોઈએ કે ના થવી જોઈએ? આ ચોરો પાછા આપણી વચ્ચે ભારત માતાની જયનો નારો લગાવશે. આજ અને 8 વર્ષ 10 વર્ષની દીકરીઓ પર બળાત્કાર, હજારો બળાત્કાર. અને એ માણસ અચ્છા મારી જોડે આ ભાઈ કોઈ ખોટી પ્રવૃત્તિમાં જોડાયેલા હોય અને ફોટો પડાઈ જાય તો મને ખબર ના હોય કે કેવા છે. ભાજપના કોઈ મંત્રી જોડે ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલો માણસ ફોટો પડાઈ જાય તો ખરેખર એનો વાંક ના કહેવાય. ફોટો કોઈ બી પડાઈ જાય. પણ બળાત્કારના, માનવ તસ્કરીના આરોપો સાબિત થયા પછી નરેન્દ્રભાઈ એની સલાહ લેવા જતા. તો શું સલાહ લેતા હશે? આખી દુનિયાનો સૌથી મોટો જે બળાત્કારી, આખી દુનિયાનો સૌથી વિકૃત માણસ કહેવાય, દુનિયાનો સૌથી વિકૃત માણસ, એની સલાહ દેશનો પ્રધાનમંત્રી લે કે આ પંડિત જવાહરલાલ નહેરુ અને કે આ નરેન્દ્ર મોદી? એટલે ગામડાઓને આપણે જગાડવાની જરૂર છે.